નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ આવે છે 16 જુલાઈ 2024. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે. તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ, જેને આપણે અજવાળિયું પણ કહીએ છીએ, તે પક્ષ પખવાડિયું ચાલી રહ્યું છે. તિથિની વાત કરીએ. તિથિ આવી રહી છે દસમ, એટલે આજે છે અષાઢ સુદ દસમ. નક્ષત્ર વિશાખા છે, યોગ સાધ્ય છે અને કરણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. જો કે સાંજે 7:50 વૃશ્ચિક રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે સાંજે 7:50 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે અષાઢી નવરાત્રિ છે તે સમાપ્ત થઈ ગઈ છે. ગુપ્ત નવરાત્રિ કહેવાતી હોય છે, જેનું ખૂબ મહત્વ છે. વૈધૃતિ મહાપાત યોગ જે છે તે સવારે 10:55 સાંજે 5:06 સુધી રહેવાનો છે, અને સાંજે 7:50 વીંછુડાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જી તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુશાસ્ત્રમાં આપણે ખાસ વાત કરવા જઈ રહ્યા છે, અને તે છે અકસ્માત અને દુર્ઘટના. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણીવાર એટલા બધા બનાવો બનતા હોય છે અકસ્માતના. ઘણા મોટા બનાવો બનતા હોય છે કે જેમાં સેંકડો વ્યક્તિઓના પણ જીવ જતા હોય છે. તો ઘરમાં કે મકાનમાં, દુકાનમાં, ઓફિસમાં નાનો અકસ્માત પણ થાય છે. કોઈને પડવા વગર જેવું પણ થાય છે. અચાનક કોઈ તકલીફ આવી જાય, દુર્ઘટના ઘટી જાય છે, જે તેને આપણે અપેક્ષા ન રાખી હોય તેવી દુર્ઘટના પણ ઘટતી હોય છે. ત્યારે વાસ્તુશાસ્ત્ર એ દર્શાવે છે કે કેવા પ્રકારની રચના હોય તો આ પ્રકારની અકસ્માત થઈ શકે એવું છે. સૌથી પહેલી વાત એ કરીએ કે ઈશાન ખૂણો. જો ઈશાન ખૂણોમાં કટ હોય, કપાયેલો હોય, અયોગ્ય હોય, બીજા બધા ખૂણા કરતાં નાનો હોય, ઓછો હોય, અથવા વાંકો ચૂકો હોય, તો અકસ્માત થવાની સંભાવના ઘણીવાર જોવા મળતી હોય છે. એમાં ખાસ કરીને એવા પણ વ્યક્તિ હોય છે કે જે લોકો ખાસ કરીને કામકાજ કરવા નીકળ્યા હોય તેવા સમયે એમને એક્સિડન્ટ થવાની સંભાવના રહેતી હોય છે. કારણ કે ઈશાન ખૂણો એ વાસ્તુ પુરુષનું મસ્તક છે, એટલે નિર્ણય લેવાની ક્ષમતા, વિચારવાની ક્ષમતા ક્યાંક એન ટાઈમે જે કંટ્રોલની જે છે સંભાવના એ ઘટી જતી હોય છે, ત્યારે આવું થવાની સંભાવના જોવા મળે છે. આપણી સાથે દર્શક મિત્ર તુષારભાઈ જોડાઈ ગયા છે. તુષારભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. જન્મ સમય શું છે? ફરીવાર જણાવજો. જી, જન્મ સ્થળ જણાવો. ગુજરાત મહારાજ તાલુકો. પ્રશ્ન જણાવો આપનો. એ અત્યારે નોકરી કરે છે, હવે બીજી નોકરી મળવાની શક્યતા નથી, અને વિદેશ માટે કામ છે. સારું. 20/11/87 અને રાત્રે 11:15 જન્મ છે. એ પ્રમાણે જે કુંડળી જે આવી રહી છે તેની વાત કરીશું આપણે. તો કર્ક લગ્નની કુંડળી આવે છે, તુલા રાશિ આવે છે, અને
કુંડળીમાં ભાગ્યસ્થાનમાં પ્રબળ ચંડાળ દોષ છે, એટલે ભાગ્યમાં ઉતાર ચઢાવ અપેક્ષા પણ બુદ્ધિશાળી હોય, ઘણી બધી વસ્તુઓનું જ્ઞાન ધરાવવાની ઈચ્છા પણ હોય છે. અત્યારે હાલ બુધની દશા ચાલી રહી છે. બુધ મહારાજ જે છે તે આ કુંડળીમાં ચોથા સ્થાનમાં છે, કર્મસ્થાન પર દ્રષ્ટિ કરે છે, એટલે કર્મસ્થાન તો મજબૂત બની રહ્યું છે, માટે તકો તો રાહ જોઈ રહી છે. પણ હજી 2024નું વર્ષ એ થોડું મધ્યમ છે. 2025 આ બંને વર્ષે તે નોકરીની તકો માટે ઉત્તમ પણ છે. વિદેશ યોગની વાત કરીએ તો વિદેશ યોગ બની રહ્યો છે, પણ મધ્યમ યોગ છે, એટલો મજબૂત યોગ નથી. એટલે એમ વિચારતા કે વિદેશ જઈને ખૂબ મોટી સફળતા મેળવી, ખૂબ કમાવો, તો એવી શક્યતાઓ એટલી બધી જોરદાર નથી બતાવતી. એટલે યોગ્ય રીતે પ્રેક્ટિકલી વ્યવહારુ વિચાર કરીને જવાની તમને સલાહ છે. બે વસ્તુ આપ ખાસ કરો કે શિવજીની ઉપાસના કરો બને તેટલી વધારે. ઓમ નમઃ શિવાયના મંત્ર જપ કરો, મહાદેવજીના મંદિરે જઈને દૂધ ચડાવો, બિલીપત્ર ચડાવો, પ્રાર્થના કરો અને ચંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. જી. અન્ય દર્શક મિત્ર આપણી સાથે ધીરુભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 23/8/1981. જન્મ સમય શું છે? જન્મ સમય ખબર નથી મેડમ. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ સોમનાથ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારે શું છે, તબિયત ખરાબ રહી ને કમાણીમાં બરકત નથી થતી, પૈસાની આવક નથી થતી. વર્ષ ફરી કહેશો તમારું લગ્નનું? મારો લગ્નનો વર્ષ છે 2006. જન્મનું વર્ષ? જન્મનો વર્ષ 23/8/1981. 1981. હા ઓકે, 23/8/1981 બરાબર. હા 23/8/1981. ઓકે, ફાઇન. હવે જુઓ, પહેલી વાત તો એ છે કે તમારો જન્મનો સમય નથી એમનો, એટલે કુંડળી બનની શકતી નથી. જન્મની કુંડળી બનાવવા માટે 3 માહિતીની આવશ્યકતા જરૂરી છે: જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. કારણ કે તો જ આ સ્પષ્ટ માહિતીથી સ્પષ્ટ કુંડળી બને છે. તેમ છતાં આપણે ચંદ્ર કુંડળી અને અન્ય આધારને વિશે તમારી તબિયત બાબતે અને સંબંધો બાબતે જે પ્રતિકૂળતા છે તે જોઈશું. તો તમારી જે રાશિ આવી રહી છે તે વૃષભ રાશિ આવી છે. વૃષભ રાશિ માટે એક સારી વાત એ છે કે ભાઈ આપના માટે સમય સારો શરૂ થયો છે. ગુરુ મહારાજ આપની રાશિમાં મે મહિનાથી પરિભ્રમણ કરી રહ્યા છે, જે આવનારા મે મહિના સુધી રહેવાના છે 2025ના. એટલે તમારા મનમાં જે પ્લાનિંગ ચાલતું હોય, કોઈ વિસ્તરણનું, કોઈ વ્યવસ્થાનું, કોઈ કાર્યનું, તો કરી લેજો આપ. કુંડળીમાં રાહુ મંગળનો પ્રબળ અંગારક દોષ છે, બરાબર છે. તેના કારણે સંબંધોમાં બને તમારો પણ વાંક હોઈ શકે. ભાઈ, એવું નથી કે સામેવાળાનો વાંક હોય. કોઈને કોઈ રીતે આપણું પણ વાણી, વ્યવહાર, વર્તન ક્યાંક ચૂક થતી હોય તો બને, માટે એ વખત તમારે સંભાળવું પડશે ભાઈ. કારણ કે તાળી બે હાથે પડતી નથી, આ વાત તો બધા જાણે છે. એ વાત ખાસ ધ્યાન. તબિયતની બાબત પણ એ છે કે તમારે થોડુંક તમારા વિચારો પર કાબૂ રાખશો તો તમને વાંધો નથી આવવાનો. આજે મેં કહું અંગારક દોષનું નિવારણ કરશો તો તમારી તબિયત છે તેના પર પણ તમને સારું થશે. બે વસ્તુ આપ બીજી કરી શકો છો. એક તો નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પીપળાને જળ ચડાવો, પ્રદક્ષિણા કરો પીપળાને અને જળ ચડાવો અને પ્રાર્થના કરશો તો તમારી તબિયત છે તેમાં સુધારો થઈ શકશે. આપણી સાથે મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા સનની જન્મ તારીખ છે 26/1988. 26/6/1988. હા, અને સમય છે સાંજનો 6:30 વાગ્યાનો. જન્મ સ્થળ છે મુંબઈ. જી. જન્મ સ્થળ મુંબઈ છે. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે એની જે પ્રગતિ કરી રહ્યો છે એમાં પ્રગતિ કેટલી પહોંચશે? કલાના ક્ષેત્રમાં, એટલે એક્ટિંગ ક્ષેત્રમાં છે, એટલે ત્યાં આગળ ઘણા બધા અવરોધો આવે છે, તો એ ક્યારેક થોડું આગળ વધશે. જી, જન્મ તારીખ ફરીવાર જણાવજો આપની. 26મી જૂન 1986. 86 કે 88? 86. 86 છે. હા, એ મને લાગ્યું એટલા માટે જ તમારો કદાચ પહેલાં પણ, હાજી, પહેલાં પણ કદાચ મને લાગે તમારો તો ફોન આવી ચૂકેલો. કે કલાના ક્ષેત્ર માટેના ફોન બહુ ઓછા આવતા હોય છે. એ વખતે પણ મેં તમને કહ્યું હતું ઉપાયો કરવાના. શું આપે ઉપાય કર્યા ખરા? તમને કહ્યું હતું એક, બરાબર છે. એ સૌથી પહેલો પ્રશ્ન હોય છે. આપ ફરીવાર પ્રશ્ન પૂછો ત્યારે મારે બે પ્રકારે આપણે જવાબ આપવાનો હોય કે તમને આગળ જે જણાવ્યું હોય તો શું એ પ્રમાણે તમે કર્યું છે ખરું, અને જો કર્યું છે તો કેટલો સમય કર્યું, પૂરેપૂરું કર્યું છે,
હા, કર્યું હોય અને ફળ ના મળ્યું હોય તો પછી મારે જવાબ અલગ રીતે આપવો પડતો હશે. પણ જો ના જ કર્યું હોય અથવા ઓછું કર્યું હોય તો પછી એ જ વસ્તુ કરવી પડે. સમજ્યા ને? તો તમે જે વિગત આપી અનુસાર કુંડળીની નજર નાખીશું તો કુંભ રાશિ આવે છે. ગુરુચંદ્રનો સરસ મજાનો ગજકેસરી યોગ છે, પણ અત્યારે શનિની દશા ચાલે છે માટે એનું ફળ મળી નથી રહ્યું. સૌથી પહેલું તો સાડાસાતી ચાલે છે, એટલે સાડાસાતીમાં નિર્ણય લેવા જરૂરી છે, પણ પોતે નિર્ણય લેશો તો ક્યાંક થાપ ખાઈ જશો. અત્યારે આપની જ રાશિનો ચંદ્ર સાથે શનિ મહારાજનું પરિભ્રમણ ચાલે છે માટે વિચારોમાં ઉતાર ચઢાવ રહે, ડિપ્રેશન રહે, સ્ટ્રેસ રહે તેવું બની શકે. બરાબર? પણ નિર્ણય કરવો હોય તો કોઈની અનુભવી કે એક્સપર્ટ હોય તેની સલાહ લઈને આપ આગળ વધજો તેવું ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે. શનિના ઉપાય કરો, સાડાસાતીના ઉપાય કરો, એના માટે ખૂબ જરૂરી છે. બીજું કે બુધવારે મગનું દાન કરો, ગાયને ઘાસ ખવડાવો, લીલી વસ્તુઓનું દાન કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે. બને તેટલો દરરોજ કરે તો બહુ જ સારું છે. બરાબર છે? એ એના માટે ઉત્તમ ઉપાય છે. એટલું રોજ કરશે. અને જો તકલીફ ઘણા સમયથી ચાલતી હોય તો હું હંમેશા કહેતો હોઉં છું કે વાસ્તુ ચેક કરાવો. વાસ્તુમાં દોષ જોવા મળતા હોય છે. ગભરાવાની જરૂર નથી. વાસ્તુના દોષનું નિવારણ હવે શક્ય છે. ઘણા બધા હવે સરસ મજાના ઉત્તમ ઉપાયો હોય છે, પણ યોગ્ય રીતે ઉપાય કરવો જરૂરી છે. આડેધડ ઉપાયની અર્થ નથી, એટલે એ વાતનું પણ ધ્યાન રાખજો. જી, આપણી સાથે દર્શક મિત્ર નયનભાઈ જોડાઈ ગયા છે. નયનભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 16/12/60. ફરીવાર જણાવજો. 16/12/60. જી, જન્મ સમય શું છે? બપોરે 3:30 રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં છે કે નોકરી માટેનો પ્રયત્ન કરું છું પણ સફળતા મળતી નથી. જી નોકરીનો પ્રયત્ન કરું છું પણ નોકરી મળતી નથી. જી ઉંમરના હિસાબે થોડી તકલીફ પડતી એવું લાગે છે મને, પણ તમે છતાં વ્યવસ્થિત જવાબ આપો તો મને ગાઈડન્સ થાય. હાજી. સમય બપોરે 3:30નો છે? હાજી સર. હાજી, ઓકે. શું કરતા હતા પહેલાં તમે કામમાં ભાઈ? હું સેલ્સ લાઈનમાં હતો. હાથતા મોકલવાનું. બરોબર છે, એટલે રિટાયર થઈ ગયા એમ ને તમે? હા. ઓકે, એટલે પણ બીજું કાર્ય માટે પ્રયત્ન કરી રહ્યા છે. સારું. કારણ કે હા, 19 ધંધો કે કાંઈ બીજું કાંઈ આઈડિયા. ચોક્કસ. સેલ્સમાં રહેલા વ્યક્તિઓ તો હંમેશા ફિટ હોય છે અને બહુ સારા ઉત્સાહી વ્યક્તિ હોય છે. દુનિયા બહુ જોયેલી છે. એમ કહેવાય કે સેલ્સ અને માર્કેટિંગમાં જેણે કામ કર્યું હોય ને એણે જે દુનિયા જોઈ હોય ને અથવા જે જીવનનો અનુભવ હોય એ દુનિયામાં બીજા કોઈ ક્ષેત્રમાં કોઈને મળતો નથી. આ સૌથી પહેલી વાત છે કે એને ઘડતા હોય છે. પણ ઘણીવાર એવું બને છે કે ઘણી બધી મહેનત પછી પણ જો ફળ ન મળે આટલા વર્ષોના અનુભવથી, કોન્ટેક્ટથી, તો જ્યારે ગ્રહોને સમજવા ખૂબ જરૂરી છે. આપની કુંડી પર નજર નાખીએ. મેષ લગ્નની કુંડી આવે છે. ભાગ્યસ્થાનમાં સૂર્ય અને શનિ સાથે છે, એટલે જીવનમાં સંઘર્ષ યોગ રહેલો છે. મહેનત કરો, સંઘર્ષ કરવો પડે, સામે પ્રવાહે ચાલવું પડે, સફળતા મળે, પણ ક્યાંક ઉતાર ચઢાવ જીવનમાં રહે, કારણ કે ભાગ્યસ્થાન છે ત્યાં જ આ સંઘર્ષ યોગ છે. અત્યારે હાલ સૂર્યની જ દશા ચાલી રહી છે, એટલે સૂર્ય મહારાજ શનિ સાથે હોવાથી સૂર્યનું પૂરેપૂરું બળ નથી ને મળી રહ્યું. એટલે સૌથી પહેલી વાત કે સૂર્યની ઉપાસના આપ કરો. દરરોજ સૂર્યને જળ ચડાવો, સૂર્યના જપ કરો અને આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરો. દરરોજ 1 વાર કરો અને રવિવારે 3 વાર કરો. આ તમે નિયમિત ચાલુ કરી દો, આજથી જ કરી દો. બરાબર છે? એ બહુ જ પ્રભાવશાળી છે. બીજું, નોકરી ન મળતી હોય, કાર્ય ન મળતું હોય, એના માટે હનુમાનજી પણ બહુ જ સહાયક નીવડે છે. તમારે હનુમાન દાદાના આમે તમારી રાશિ જે છે તે વૃશ્ચિક રાશિ છે, નાની પનોતી ચાલી જ રહી છે, એટલે હનુમાનજીની ઉપાસના કરવાની જ છે. હનુમાનજી મંદિરે જાઓ, તેલ સિંદૂર ચડાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી એમના પગમાંથી જે સિંદૂર છે તે ચડાવી એનું તમે તિલક કરો. અને અથવા એવું પણ તમે કરી શકો કે નાના કાગળમાં એ સિંદૂર લઈ અને મૂકીને કાગળનું પડીકું પોતાના ખિસ્સામાં રાખો સાથે અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો કે મને આ કાર્યક્ષેત્ર નોકરી બાબતે સફળતા મળે, તો તમને અનુકૂળતા વધી શકશે. જી, તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, વાત કરીએ મેષ રાશિની, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, કામનો બોજ વધે એવો દિવસ છે આજે, એટલે તૈયારી રાખવી પડશે એક્સ્ટ્રા કામની. ખાણીપીણીમાં થોડુંક સંભાળજો, નહીં તો પછી આ ઋતુ પ્રમાણેની અસર થઈ શકે તેવું છે. મન ઉપર સંયમ રાખજો. આજે સ્થિરતાથી નિર્ણય લઈને આગળ વધજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ.
તાજગી અને ઉત્સાહ અનુભવાય તેવો દિવસ છે. પોઝિટિવિટી આજે ફીલ કરી શકશો તમે. નવી ખરીદી થાય, દાંપત્ય જીવનમાં અનુકૂળતા છે. ઉપરાંત તમારે પાત્ર પસંદગી માટે કોઈ પ્રયત્ન કરવો હોય તો તેના માટે પણ આપ આજે કરી શકો છો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ, મિથુન રાશિના જાતકો માટે પરિવારમાં આનંદ છે. આજે સામાજિક ક્ષેત્રે, કૌટુંબિક ક્ષેત્રે ગ્રહોની અનુકૂળતા દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને સારું છે. સેવાકર્મી હોય, કન્સલ્ટિંગથી કામ કરતા હોય, બ્રોકર હોય, દલાલ હોય, દિવસ સારો જઈ શકે એવું છે. આજે નવી મુલાકાત લાભદાયી છે. નવી કોઈ ચર્ચા કરવાની હોય, મિટિંગ કરવાની હોય, ઓફર કરવાની હોય, કોઈ રજૂઆત કરવાની હોય, પ્રેઝન્ટેશન હોય, ઇન્ટરવ્યૂ આપવાનો લેવાનો હોય, આજે કરવાથી તે અનુકૂળતા વધારી શકશે. જી હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આજે નવી શરૂઆત કરી શકો એવો દિવસ છે આજે. એટલે કંઈક નવું કરી શકો, નવું પ્લાનિંગ કરી શકો, નવું કંઈક કાર્ય શીખવું, ગમે તે વસ્તુ આજે કરો, સારું રહેશે. અભ્યાસ ક્ષેત્રે અનુકૂળતા છે. વિદ્યાર્થી વર્ગ માટે અઘરા વિષયો આજે હાથ પર લેવા એ સારું રહેશે. ધાર્મિકતામાં વધારો થશે. આજે પૂજા, ઉપાસના, દેવ દર્શન કરવાનું ચોક્કસ તમારી પ્રાથમિકતામાં રાખી લેજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે મનમાં ચિંતા રહે તેવો દિવસ છે. ક્યાંક ને ક્યાંક ઉચાટ રહે આજે. એટલે અગત્યના જો નિર્ણય હોય તો થોડું વેઇટ એન્ડ વોચ કરજો. આજે સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રમાં હશો, ઉચ્ચ હોદ્દા પર હશો તો વિવાદ તમારી રાહ જોઈને બેઠા છે. માટે વિવાદથી દૂર રહેજો, બચજો. અને નવા રોકાણો કે કોઈ આર્થિક નિર્ણય લેવાના હોય તો તે ટાળવાની સલાહ છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પોઠ અને અણ. ભાઈ, આપના માટે આજે ધાર્મિક યાત્રાનું કોઈ આયોજન થાય. ક્યાંક દૂરની યાત્રાનું પ્લાનિંગ કરી શકો કે કોઈ મંદિરે જવાનું પણ આજે થઈ શકે. આજે આર્થિક લાભના યોગો પણ દેખાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કેવી રીતે જો આર્થિક લાભ અટક્યા હોય તો ફોલોઅપ કરી લેજો. માંદગીમાં પણ આજે ગ્રહો રાહતનું સૂચન કરી રહ્યા છે. જી તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્યદર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે વેલકમ બેક. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે દર્શક મિત્ર બાબુભાઈ જોડે ગયા છે. બાબુભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 17/72. આપની અવાજ ક્લિયર નથી આવી રહી. શું કહી રહ્યા છો? જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 1972. 17/3/72. અવાજ એમનો ક્લિયર નથી આવી 17 3 રહ્યો. 72 છે. હા, 17/3/72. ઓકે. જન્મ સમય જણાવો. સવારે 3 સાડા 3 વાગે. જન્મ સ્થળ શું છે? 17/3/72. બાબુભાઈ, જન્મ સ્થળ જણાવો. ધોળકા. ધોળકા. પ્રશ્ન જણાવો આપનો. તો મારો પ્રશ્ન એ છે કે હમણાં મેં મકાન બનાવ્યું, એમાં થોડીક મારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ. જી, શું નામ છે ભાઈ આપનું? ધોળકા. ઘર બનાવ્યું તો વાસ્તુ પ્રમાણે ચેક કરાયું હતું, ડિઝાઇન કરીને બનાવ્યું હતું ભાઈ? ના, વાસ્તુ પ્રમાણે થોડુંક એક મારા જોડે ચિઠ્ઠીમાં લખાયું હતું ને હું આ છોકરીઓને જમાડી હતી એવું કર્યું. વાસ્તુ પ્રમાણે ડિઝાઇન કરી હતી એમ કહું છું, તમે સમજો. તમારી વાસ્તુ પ્રમાણે નહીં, ખાલી નાની એવી વિધિ કરી ને વિધિ હું આ છોકરીઓને જમાડી હતી. વિધિનો અર્થ નથી. વિધિ તો બીજી વસ્તુ કહું છું. વાસ્તુ એટલે તો ખબર છે વાસ્તુ એટલે શું? વાસ્તુ પૂજાની વાત નથી કરતો, વાસ્તુશાસ્ત્રની વાત કરું છું આપને. વાસ્તુશાસ્ત્ર એટલે સમજો. ચાલો હું જણાવું છું. આ વાત બહુ સરસ, તમે આ એક આપણે સમજાવી દર્શકો માટે બહુ સરસ વાત નીકળી છે. તો ચાલો હવે મારી વાત સાંભળજો આપ, અને અંદર દર્શક મિત્રો પણ સાંભળશે. જુઓ, વાસ્તુનો અર્થ વાસ્તુ પૂજા તો છે, પણ એ તો તૈયાર મકાન થયા પછીની વાત છે. પણ મકાન તમે જ્યારે બનાવો, બરોબર છે, ત્યારથી એની ડિઝાઇન, એનું જે કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર જે છે એનો પ્લાન બનાવો, નકશો બનાવો કે નહીં તમે ભાઈ? એ નકશો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે કે ભાઈ કઈ દિશામાં શું આવે, કઈ દિશાનો તમારો દરવાજો આવે, કઈ દિશામાં સૂવાનું, કઈ દિશામાં તમારું રસોડું, બરોબર છે, કઈ દિશામાં પૂજા રાખવાની, પાણી કેવી રીતે રાખવાનું, ટોયલેટ્સ બધા તમારા શૌચાલય ક્યાં રાખવાના, પાણીની ટાંકી ક્યાં રાખવાની, બરોબર છે. આ બધું ખૂબ મહત્ત્વનું છે ઉર્જાનું ભાઈ. એમાં જો કોઈ ઊંધો દોષ લાગી જ ગયો હોય તો પછી તકલીફ પડી જાય છે. ઘણા બધા બનાવો મેં જોયેલા છે કે ભાઈ
વાસ્તુનું ઘર બનાવવાનું શરૂ કરે અને અટકી પણ જતા હોય છે, ઘણાને તકલીફો બહુ વધી જતી હોય છે, લોકોના એક્સિડન્ટ થયેલા પણ મેં જોયેલા છે, બરાબર છે. એટલે આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ ભાઈ. બીજું, તમે પૂજા પણ નથી કરાઈ, આમ આટલા રૂપિયા તમે ખર્ચો છો, તમારે વાસ્તુ પૂજા તો કરવી જ પડે. આજકાલ ઘણો ટ્રેન્ડ થઈ ગયો છે, ઘણા સત્તાની કથા કરાવશે, કોઈ વળી ગાયત્રી યજ્ઞ કરાવશે, કોઈ વળી બીજી પૂજા કરાવશે. હા, બધી પૂજા સારી છે, પણ સૌથી પહેલાં તમારે વાસ્તુ દેવતાને જ પ્રસન્ન કરવા પડે. ઘર એ વાસ્તુ છે, એના મુખ્ય દેવતા એ વખતે વાસ્તુ દેવતા જ કહેવાય. વાસ્તુ દેવતા જો પ્રસન્ન નહીં હોય ને તો બીજા કોઈ પણ દેવ છે તે નહીં મદદ કરવા આવે. કારણ કે પહેલી વાર જ્યારે ઘર બનાવો અથવા નવું ઘર બનાવો, એને રિનોવેશન બી કરો છો ઘરનું નવેસરથી, તો પણ વાસ્તુ પૂજા કરાવો. વાસ્તુ હવન જે છે, વાસ્તુ પુરુષને તમારે આહુતિ આપવી પડે, તેના બધા જે પદ દેવતાઓ જે છે 45 બધાનું એક એકનું આવાહન કરી એને પણ બલિદાન આપવું પડે. આ વસ્તુ ખૂબ જરૂરી છે, કારણ કે બે વસ્તુ છે. વાસ્તુ દેવતાને બ્રહ્માએ વરદાન આપેલું છે કે ભાઈ તારી પૂજા કરશે તો જ હું સુખી રાખીશ ઘરમાં. બીજી વસ્તુ એ છે કે આપણે જ્યારે ઘર બને ત્યારે ઘણી બધી અહિંસા થયેલી હોય છે, ઘણી નકારાત્મક ઉર્જા થયેલી હોય છે, આપણને ખબર નથી હોતી, બરાબર છે. તો એના નિવારણ માટે પણ યજ્ઞ કરવાથી શાંતિ થાય છે. એટલે વાસ્તુ પૂજા જરૂરી છે ભાઈ, એ કરાવો, યથાશક્તિ કરાવો. એવું નથી કે ભાઈ મોટી પૂજા કરાવો, બરાબર. અને યોગ્ય માર્ગદર્શન કોઈ વ્યવસ્થિત વ્યક્તિનું લો, જે શાસ્ત્રના ધર્મના આ પંડિત પણ હોય, કર્મ એવું જે સંલગ્ન હોય એવા વ્યક્તિનું માર્ગદર્શન લેશો, તમને યોગ્ય રીતે એવું છે. એવું દરેક વસ્તુમાં ખર્ચો થાય, સામાન્ય ઉપાયો પણ હોતા હોય છે ભાઈ. કેવું છે કે ભાઈ તમે અનુકૂળતા પ્રમાણે થાય, પછી તમને જેમ સારું લાગે તો પછી વધારે તમે ખર્ચો કરો, મોટી પૂજા કરાવો છો. પણ આ કરાવવું તમારા માટે ખૂબ જરૂરી છે. બીજો એક ઉપાય બતાવું છું તમને અત્યારે, ટેમ્પરરી તમે જે આટલું થયું છે ભાઈ તકલીફમાં, બરાબર, પણ આ કરાવી દેજો. પણ આજથી તમે બે વસ્તુ ચાલુ કરો. ઘરમાં મોટા અવાજે હનુમાન ચાલીસા અને દત્ત બાવનનો પાઠ કરો સવાર સાંજ, અગરબત્તી ધૂપ કરીને, અને ઘરમાં ગુગળનો ધૂપ પ્રગટાવો સાંજના સમયે ખાસ, બરાબર. અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો. આટલું તમે આજથી ચાલુ કરી દો. જી. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક, ધન અને મકર, કુંભ અને મીન રાશિના આજના જાતકોનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, કુટુંબમાં ગેરસમજ ઊભી થઈ શકે તેવો દિવસ છે, ધ્યાન રાખજો. સામાન્ય ધનલાભ થવાની પણ સંભાવના છે, માટે આશા પણ તમારી બંધાશે, પણ વિદ્યાર્થીઓને પ્રતિકૂળતા છે, વધુ મહેનત કરવી પડશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે માનસિક ઉત્સાહ વધે તેવો દિવસ છે, પણ કંટ્રોલ રાખજો. આજે મિલન મુલાકાતના પ્રસંગો છે, કોઈ વ્યક્તિ મળવા આવે તેવું બની શકે. તમારા કાર્યક્ષેત્રે માન સન્માનમાં વૃદ્ધિ પણ થઈ શકશે. હવે ધનુરાશિ, ધનુરાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. થોડું સાવધાનીથી કાર્ય કરજો. આજના દિવસે થોડુંક સાવચેતી રાખજો, સંયમ રાખજો. ખાસ કરીને સરકારી કાર્યોમાં અવરોધ નડી શકે તેવું છે. હા, સારી વાત એ છે કે વિદેશના કાર્યોમાં લાભ રહી શકશે. હવે મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે કોઈ નવી શરૂઆત થાય એ સારી રહેશે, લાભદાયી રહેશે. આર્થિક લાભની આશા આજે ફળવા જઈ રહી છે, અને ખાસ અવિવાહિત વ્યક્તિઓ માટે શુભ સમય છે. પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. લાંબી મુસાફરીના યોગ છે. એવો કોઈ યાત્રાનું પ્લાનિંગ થતું હોય તો આજે કરી કાઢજો. દૂર વસતા સ્નેહી સાથે મુલાકાત થાય, વાત થાય, ચર્ચા થાય તેવું પણ બની શકે. પણ તેમ છતાં આજે દિવસમાં થોડું સંભાળજો. ગજા બહારનું કામ ન કરતા, થાકનો અનુભવ થઈ શકે તેમ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપના માટે થોડુંક મન પર સંયમ રાખજો. ગુસ્સામાં વધારો થાય, પ્રતિક્રિયા આપવામાં ધ્યાન રાખજો, નહીં તો માનસિક અશાંતિ તમારી રાહ જોઈ રહી છે. આજે યાત્રા પ્રવાસનું આયોજન કરશો, સારું છે, તમને લાભ થશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોની માહિતી કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.